પોરબંદરમાં શ્રી જેઠવા રાજપૂત ગિરાસદાર યુવા સેવા સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય બોક્સ ટેનિસ ક્રિકેટ ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 18 ટીમો વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ ખેલાયો હતો। આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને સન્માનિત કરવામાં આવી હતી। પોરબંદરમાં સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત શ્રી જેઠવા રાજપૂત ગિરાસદાર યુવા સેવા સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાંદીપની નજીક આવેલ મૂનલાઇટ બોક્સ ક્રિકેટ ખાતે એક દિવસીય બોક્સ ટેનિસ ક્રિકેટ ડે નાઇટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે એસપી ભગીરથસિંહ જાડેજા, રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, મોરાણાના સરપંચ નારુભા જેઠવા અને ARTOના અધિકારી યશપાલસિંહ સરવૈયા સહિત વિવિધ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ટુર્નામેન્ટમાં મોરાણા, હાથલા, રોજડા અને શ્રીનગર સહિત 18 ટીમો વચ્ચે રોમાંચક ક્રિકેટ જંગ ખેલાયો હતો, જેમાં વિજેતા ટીમોને ટ્રોફી અને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તો મેચના પહેલા રાઉન્ડમાં 9 ટીમો વિજેતા બની હતી। તેમનો બીજો રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો, જેમાં એક કાટેલા ટીમને બાય મળ્યો હતો। બાકીની 8 ટીમ રમી હતી। તે પછી કાટેલા અને વિનિંગ 4 ટીમો હતી, જેમાં 5 ટીમ વચ્ચે ત્રીજો રાઉન્ડ રમાયો હતો, જેમાં કાટેલા ટીમ અને વિજેતા 4 ટીમમાંથી પહેલી ચિઠ્ઠી પડી અને જે ટીમનું નામ આવ્યું તે બંને વચ્ચે મેચ રમાઈ હતી અને ત્યારબાદ બાકી વધેલી 3 ટીમમાંથી 2 ટીમ વચ્ચે મેચ રમાડવામાં આવી હતી। તેમજ એક ટીમને જેઠવા રાજપૂત વોરિયર્સના બાય મળેલ। એમ અંતે ક્વાર્ટર ફાઇનલમાં પાંડાવદર પેન્થર ટીમને રાઇઝિંગ રાજપૂત ટીમ અને જે ટીમને બાય મળેલ તે જેઠવા રાજપૂત વોરિયર્સ ટીમ વચ્ચે બોલ્ડ આઉટ કરવામાં આવ્યું હતું, જેમાં રાઇઝિંગ રાજપૂતે 2 બોલ આઉટ કરી ફાઇનલમાં નામ પાકું કર્યું હતું અને જેઠવા રાજપૂત વોરિયર્સ 1 બોલ આઉટ કરી અને સેકન્ડ નંબર પર રહી હતી। ત્યારે પાંડાવદર પેન્થર એક પણ બોલ આઉટ ન કરી શકી અને તે ત્રીજા નંબરે રહી હતી, જેનાથી બીજા અને ત્રીજા નંબરે રહેલી ટીમને સેમીફાઇનલ માટે રમાડવામાં આવી હતી। સેમીફાઇનલ મેચમાં પાંડાવદર પેન્થર્સ અને જેઠવા રાજપૂત વોરિયર્સ વચ્ચે સીધી જંગ થઈ હતી। તેમાં જેઠવા રાજપૂત વોરિયર્સ સેમીફાઇનલ મેચ જીતી લીધી હતી અને ફાઇનલ માટે દાવેદારી નોંધાવી હતી। ત્યાર પછી ફાઇનલ મેચમાં જેઠવા રાજપૂત વોરિયર્સ અને રાઇઝિંગ રાજપૂત વચ્ચે ટ્રોફી જીતવા માટે સીધી જંગ થઈ હતી। આ મેચમાં ઉતાર ચઢાવો પછી અંતે રાઇઝિંગ રાજપૂત પોરબંદર ટીમે આ ટ્રોફી જીતી લીધી હતી અને મેન ઓફ ધ સિરીઝ રાઇઝિંગ રાજપૂતના કુલદીપસિંહ વાઢેરને પોરબંદરના સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। જ્યારે બેસ્ટ બેટમેન્સ ઓફ ધ સિરીઝ જેઠવા રાજપૂત વોરિયર્સના વિજયસિંહ જેઠવા રહ્યા હતા। તેમને પોરબંદરના રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા ટ્રોફી અને 1100 રૂપિયા ભેટ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારે બેસ્ટ સિરીઝ ઓફ ધ બોલર તરીકે ઈશ્વરરાજસિંહ જેઠવા, જે પાંડાવદર પેન્થર્સ ટીમના બોલર હતા, તેમને પોરબંદર એરપોર્ટ મેનેજર JK રાણા દ્વારા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। જ્યારે રનરઅપ ટીમ જેઠવા રાજપૂત વોરિયર્સ રહી હતી, તેમને પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ, સેક્રેટરી અને અગ્રણીઓ કે જે રાણા કૃષ્ણસિંહ જેઠવા તેમજ PI ગોહિલ, PMC એન્જિનિયર JJ રાણા તેમજ SOG PI ઝાલા તેમજ PSI ચુડાસમા અને PSI જાડેજાના હસ્તે ટ્રોફી અને પોરબંદર રાજપૂત સમાજ તરફથી 2500 રૂપિયા ભેટ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા હતા। જ્યારે વિજેતા ટીમ રાઇઝિંગ રાજપૂત રહી હતી, તેમજ પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા, સેક્રેટરી રાજદીપસિંહ જેઠવા અને અગ્રણીઓ કે જે રાણા કૃષ્ણસિંહ જેઠવા તેમજ PI ગોહિલ, PMC એન્જિનિયર JJ રાણા તેમજ SOG PI ઝાલા તેમજ PSI ચુડાસમા અને PSI જાડેજાના હસ્તે ટ્રોફી અને પોરબંદર રાજપૂત સમાજ તરફથી 5100 રૂપિયા ભેટ સ્વરૂપે એનાયત કરવામાં આવ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।